મારું ફેવરેટ તો પેલું છે પાટણ થી પાકિસ્તાન. ભાઈ બસમાં અંદર ઘૂસીને ભાઈ મારો ફેવરેટ એક્શન સિક્વન્સ છે એટલી ભાઈ. વાર હું બસમાં બેઠો છું ને એટલી વાર મેં રાહ જોઈ છે હા કે એ વિક્રમભાઈ આવશે. હા, કે આજે બવાલ થાય તો આવી જાય તો બહુ મજા આવી જાય એવું. બહુ પાટણથી ગજબ. પાકિસ્તાન વોઝ યોર ફર્સ્ટ એવું કહી શકાય કે સુપર ડુપર અલ્ટ્રા હિટ બ્લોકબસ્ટર હિટ. હા એ પણ બહુ સારી ચાલેલી. મોટાભાગે દરેક પિક્ચર એમની ખાલી બધી- મારી એક પિક્ચર હતી શક્તિ ધ પાવર, એ થોડીક ઓછી ચાલી હતી. એમાં એક- કિસ્સો એકલી બન્યો ચાલી. હતો 25 અઠવાડિયા ચાલી હશે. હા, હા 25 અઠવાડિયા. ના એટલી બધી નથી ચાલી. અચ્છા, એટલે sorry. પણ એમાં એક કિસ્સો બન્યો હતો. 7-8 વીક. એ પેલું આટલું એનું મને- સારું કરિયર હોય ને તેના પર એક કાળો ટીકો હતો કે નજર ના લાગે તમારા કરિયર ને એવું હતું. અચ્છા ના એટલું તો એમને બી વાળવા દે ચાલે. ને વાળવા દઉં તો તને હું વાંધો? શું કહેતા શું? હતા? એટલે એ ફિલ્મના શૂટિંગ દરમિયાન હું સેટ ઉપર ગયો હતો તો એક કાકા આયા ગામમાંથી શૂટિંગ ચાલતું હતું મને કે ભાઈ આ શું કરી રહ્યા છે બધા. મેં કીધું સાહેબ આ ફિલ્મનું શૂટિંગ ચાલે છે. અચ્છા કયું પિક્ચર છે? મેં કીધું શક્તિ ધ પાવર. અચ્છા શક્તિનો પાવડર એમ કે ને બેટા. અલા, મેં કીધું શક્તિનો પાવર યાર પાવડર નહીં. શક્તિનો પાવડર. આવા ઘણા બધા અનુભવો શૂટિંગમાં થતા હોય છે. અમે એક પિક્ચરના ગીત માટે મનાલી ગયા હતા. તો મારો જે છોકરો છે બોય એ અભણ છે બિચારો. તો અમે લોકો ત્યાં ગયા ને મારી એક આદત કે ભાઈ કોઈ બી હોટલમાં જવું તો પહેલાં છોકરા મોકલી દઉં કે ભાઈ જોઈએ હોટલ કેવી છે કેવી નહીં. તમે તો બસમાંથી ઉતર્યા ને પેલું જો અંદર જઈને તરત જ પાછો ભાઈ આપણે નહીં રહેવું. હું કહું થયું કે તો ખરો ના પણ રહેવાય તો તમારે તો ના જ રહેવાય. હું ચમ ના રહેવાય લે કારણ તો કે અંદર એસી જ નહીં કે પંખોય નહીં મનાલીમાં. પ્રકોપ એવો તો હું બી વિચારું છું કેમ નથી. મનાલીમાં એસી પહોંચતું હતું. આ બધું ઘણું બધું બરફમાં શૂટ કરવા ગયા છે. ચાલે.